તો એક કોંગ્રેસના નેતાએ નવા જૂની કરી દીધી છે, પણ શું આગામી સમયમાં વધુ કોંગ્રેસના એમએલએઝ નવા જૂની કરી શકે છે? હાલ તો સંકેતો એવા જ મળી રહ્યા છે. અત્યારે હાલ કોંગ્રેસની સ્થિતિ વિધાનસભામાં શું છે તેની આપણે વાત કરીશું. 2021ના વિધાનસભા ચૂંટણીમાં 17 જેટલી સીટો જીતવામાં કોંગ્રેસને સફળતા મળી હતી, પરંતુ એ 17ની જગ્યાએ હવે એક રાજીનામું પડ્યું છે, એટલે 16 થઈ ગઈ. તમે ગુજરાત વિધાનસભાની અત્યારની સ્થિતિ જોઈ રહ્યા છો. 156 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી. કોંગ્રેસની બેઠક 17 હતી, જેમાંથી એક ગયા છે, એટલે 16 થઈ ગઈ. 2022ની વિધાનસભા ચૂંટણી પ્રમાણે આમ આદમી પાર્ટીને 5 સીટો જીતી હતી અને 5 સીટોમાંથી એક એમએલએ રાજીનામું આપ્યું, એટલા માટે આમ આદમી પાર્ટીની 4 થઈ ગઈ છે. અન્યની 4 બેઠકો છે, જેમાંથી 3 તો પહેલાથી જ અપક્ષ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી ચૂક્યું છે. એટલે અત્યારે હાલની સ્થિતિ છે. કઈ રીતે વિપક્ષ જે પહેલેથી નબળું હતું તે વધારે નબળું થઈ રહ્યું છે, તે તમે આ આંકડા છે તેના પરથી સમજી શકો છો. એટલા માટે જ તમે જુઓ અત્યાર હાલની ગુજરાત વિધાનસભાની સ્થિતિ. 156 ભારતીય જનતા પાર્ટીને સીટો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મળેલી. કોંગ્રેસને 17 બેઠકો મળેલી હતી, એક વિકેટ પડી છે, એટલે હવે બેઠકો 16 થઈ ચૂકી છે. તે જ રીતે આમ આદમી પાર્ટીની સ્થિતિ 5 બેઠકો જીતવામાં સફળતા મળી હતી, પરંતુ 5માંથી એક વિકેટ પડી, એટલે હવે આંકડો 4 પર પહોંચી ગયો છે, જ્યારે કે અન્યને 4 જેટલી બેઠક મળેલી છે. કઈ રીતે અહીંયા જે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચેનો જંગ છે, તેમાં વિપક્ષ સતત નબળું પડી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને હવે આપણે વાત કરીશું ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો, જે 16 ધારાસભ્યો છે કયા કયા છે. જેમાં વાવ બેઠક પરથી મહિલા ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર, દાંતા બેઠક પરથી કાંતિભાઈ ખરાડી, જેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે, બીજા નંબરના ધારાસભ્ય. તે બાદ આપણે આગળના ધારાસભ્યની વાત કરીશું. જિગ્નેશ મેવાણી વડગામ બેઠક પરથી ધારાસભ્ય છે. પોતાના વિસ્તારમાં સારી એવી પકડ તેઓ ધરાવે છે અને ઘણા લાંબા સમયથી આ સીટ પરથી તેઓ જીતતા આવ્યા છે. આ ઉપરાંત કાંકરેજ બેઠક પરથી અમૃતજી ઠાકોર, જેઓ પણ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. કાંકરેજ બેઠક પર પણ એક રીતે નજર રાખીને બેઠી છે ભારતીય જનતા પાર્ટી, કેમ કે લોકસભા ચૂંટણીમાં મોટો પડકાર આ બેઠક પરથી મળી શકે છે. ચાણસ્મા બેઠક પરથી દિનેશભાઈ ઠાકોર, આ પણ એક નામ છે જે એક પડકાર રૂપે ભારતીય જનતા પાર્ટી જોઈ શકે છે. સાથે સાથે પાટણ બેઠક પરથી કિરીટ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય, જેમનું નામ પણ ચર્ચા રહ્યું છે કે તેઓ પણ રાજીનામું આપી શકે છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ. વિજાપુર બેઠક પરથી સીજે ચાવડા, આ પણ એક મોટો પડકાર ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી માટે. જ્યારે ઉત્તર ગુજરાતની ખાસ કરીને વાત કરવામાં આવે, આપણે જે 16 ધારાસભ્યો કોંગ્રેસના વધ્યા છે તેની વાત કર્યા છે, જેમાં ખેડબ્રહ્મા બેઠક પરથી ડોક્ટર તુષાર ચૌધરી કોંગ્રેસના ધારાસભ્ય, જે પણ એક મોટો પડકાર ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને આપી રહ્યા છે. જમાલપુર ખાડિયા અમદાવાદની આ બેઠક છે, જ્યાં ઇમરાન ખેડાવાલા ધારાસભ્ય તરીકે જીત્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. કોંગ્રેસની ટિકિટ પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. દાણી લીમડા બેઠક પરથી શૈલેષ પરમાર, તેઓ પણ અમદાવાદની આ બેઠક પરથી જીત મેળવી હતી અને એમએલએ બન્યા હતા, ધારાસભ્ય બન્યા હતા. આપણે પૂરા જે 16 ધારાસભ્યો છે તેની વાત કરી રહ્યા છીએ. અર્જુન મોઢવાડિયા પોરબંદર બેઠક પરથી તેમણે જીત મેળવી હતી અને તેઓ પણ એક પડકાર રૂપે ચોક્કસથી સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી માટે. આ ઉપરાંત માણાવદર બેઠક પરથી અરવિંદ લાડાણી છે, તેઓ પણ કોંગ્રેસના ધારાસભ્ય છે. માણાવદર બેઠક પરથી તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જંગ જીત્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. સોમનાથ બેઠક પરથી વિમલ ચુડાસમા, આ નામ પણ એવું છે કોંગ્રેસનો ધારાસભ્યનું આ નામ, જે પણ રાજીનામું આપી શકે છે તેની શક્યતાની લિસ્ટમાં આગળ ચાલી રહ્યું છે. ખંભાતની બેઠક પરથી ચિરાગ પટેલ, 17 નંબરનો આપણે આજે ધારાસભ્ય ગણ્યા, તેમણે તો રાજીનામું આપી દીધું છે, તેમની વિકેટ ખરી પડી છે. ચિરાગ પટેલ ખંભાત બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય હતા. આંકલાવ બેઠક પરથી અમિત ચાવડા કોંગ્રેસના ધારાસભ્ય હતા. અને એક રીતે આ તમામ જે બેઠકોની આપણે વાત કરી રહ્યા છીએ, એવી બેઠકો હતી કે જ્યાં કોંગ્રેસે પોતાનો જે સત્તા હતી તે જાળવી રાખવા સફળતા મળી હતી. લુણાવાડા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસના લુણાવાડા બેઠક પરથી ધારાસભ્ય, એટલે કે આ 17 ધારાસભ્યોની આપણે વાત કરી છે. વાંસદા બેઠક પરથી અનંત પટેલ, જે પણ એક રીતે ભારતીય જનતા પાર્ટી માટે મોટો પડકાર બનીને ઊભા છે. તો આ 17 ધારાસભ્યોની આપણે વાત કરીએ. આ 17 ધારાસભ્યો અને 17 ધારાસભ્યોમાંથી એક વિકેટ પડી ગઈ છે ચિરાગ પટેલની, એટલે હવે 16 બેઠકો કોંગ્રેસ પાસે રહી છે. હવે કઈ રીતે પડકારરૂપ કઈ બેઠક થઈ શકે છે ભારતીય જનતા પાર્ટી માટે, આની વાત કરીએ. મધ્ય ગુજરાતમાં ભાજપની નડતી બેઠક
આંકલાવ છે. આંકલાવ બેઠક પરથી અમિત ચાવડા ધારાસભ્ય તરીકે જીત્યા છે. અત્યારે તેઓ ધારાસભ્ય છે. ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલ જેઓ પણ ભારતીય જનતા પાર્ટી માટે એક પડકાર હતા. નડતી બેઠક ભારતીય જનતા પાર્ટી માટે હતી, તેને વિકેટ પાડી દીધી છે. ચિરાગ પટેલ હવે ગમે તે ક્ષણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. સૌરાષ્ટ્રની આપણે વાત કરી લઈએ. સૌરાષ્ટ્રમાં બહુ મોટા પડકાર છે, જેમાં એક છે વિમલ ચુડાસમા, સોમનાથ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય, અને અત્યારે તેમનું નામ ચર્ચાએ પણ રહ્યું છે કે આ નડતી બેઠકને જીતવા માટે ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરા પ્રયાસ કરી રહી છે. માણાવદર બેઠક પરથી અરવિંદભાઈ લાડાણી છે, જેઓ પણ ભારતીય જનતા પાર્ટી માટે એક મોટો પડકાર સૌરાષ્ટ્રમાં બની શકે છે. જો કે તેમને એ બેઠક જીતવા માટે પણ અહીંયા ભારતીય જનતા પાર્ટી માટે પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ. ઉત્તર ગુજરાત આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે થોડું મુસીબત સમાન લાગી રહ્યું છે. તેમાંથી દાંતા અને વાવ એ બે બેઠક એવી છે કે જે મુશ્કેલીઓ ભારતીય જનતા પાર્ટીની વધારી શકે છે. દાંતા બેઠક પરથી કાંતિભાઈ ખરાડી, જેઓ ભારતીય જનતા પાર્ટી માટે એક પડકાર બની શકે છે. વડગામ બેઠક પરથી જિગ્નેશ મેવાણી છે. ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટી નડતી બેઠક વડગામ બેઠક જ છે, કેમ કે જિગ્નેશ મેવાણીનું ત્યાં પોતાનું વર્ચસ્વ પ્રભાવ ખૂબ જ વધારે સારો છે. કાંકરેજ બેઠક પરથી અમૃતજી ઠાકોર, એ પણ નડતી બેઠકમાં ગણી શકાય. એક મોટા પડકાર રૂપે ભારતીય જનતા પાર્ટી લઈ રહી છે, અને એટલા માટે જ ઓપરેશન લોટસ અંતર્ગત ઉત્તર ગુજરાતની આ બેઠકો પર દારોમદાર રાખીને બેઠી છે. ચાણસ્મા બેઠક પરથી દિનેશભાઈ ઠાકોર, કોંગ્રેસના ધારાસભ્ય, જે પણ ભાજપ માટે એક પડકાર રૂપ બની શકે છે. સાથે સાથે પાટણ બેઠક પરથી કિરીટભાઈ પટેલ, કોંગ્રેસના ધારાસભ્ય, જેઓ પણ ભાજપ માટે એક પડકાર રૂપ ઉત્તર ગુજરાતમાં બની શકે છે. અને એટલા માટે જ આજે ઓપરેશન લોટસ ચલાવવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. ઓપરેશન લોટસમાં તમામ જે નડતી બેઠકો છે ત્યાં જીત મેળવવા માટે પોતાનો જે એક લક્ષ્ય નક્કી કર્યું છે, તે લક્ષ્ય સુધી પહોંચવા માટે અહીંયા પૂરેપૂરી કવાત, એડી ચોટીનું જોર ભારતીય જનતા પાર્ટી માટે લગાવવામાં આવી રહ્યું છે. ભાજપ સામે પડકાર. આપણે વિધાનસભા વાઇઝ જે બેઠકો છે તેની વાત કરી લીધી, પરંતુ હવે આપણે વાત કરવી છે લોકસભાની બેઠકોની. જો વાત કરીએ, 26 બેઠકો છે, તેમાંથી બનાસકાંઠા, પાટણ, આણંદ અને જૂનાગઢ, આ 4 બેઠકો ભારતીય જનતા પાર્ટી માટે એવી છે જે એક મોટો પડકાર બની શકે છે. જેમાં બનાસકાંઠા અને પાટણ, ઉત્તર ગુજરાતની આ બે બેઠકો થઈ જે ભારતીય જનતા પાર્ટી માટે પડકાર બની શકે છે. આ તરફ મધ્ય ગુજરાતમાંથી આણંદ બેઠક છે, જે ભારતીય જનતા પાર્ટી માટે જીતવી અને જે લક્ષ્ય રાખ્યો છે તે લક્ષ્ય સુધી પહોંચવો થોડું ઘણું મુસીબત જેવું લાગી રહ્યું છે. જૂનાગઢ સૌરાષ્ટ્રની આ બેઠક છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી માટે ઘણા પડકારો છે. તે પડકારો સામે કેવી રીતે ભારતીય જનતા પાર્ટી લડે છે, કઈ રણનીતિ સાથે આગળ વધે છે, કેવા સોગઠા ગોઠવે છે, અને આખરે વિપક્ષના કેટલા કાંગરા ખરે છે, તેના પર દેશની અને ગુજરાતની નજર મંડાયેલી છે.